नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ભીલગાંવ ગામે નવનિર્માણ પામનારા શ્રી ઉમિયા માતાજી મંદિરનું ભૂમિપૂજન ઓઝા સંસ્થાનના હોદ્દેદારશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઓઝાના વિઝન 2030 અંતર્ગત 1001 શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ સંકલ્પ હેઠળ હાલ વિવિધ પ્રદેશ અને ગામોમાં શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ અને શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિર સ્થાપનાની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના કસરાવત તહેસીલના ભીલગાંવ ગામમાં નવનિર્માણ પામનારા શ્રી ઉમિયા માતાજી મંદિરનું ભૂમિપૂજન તારીખ 2/11/2025ના રોજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઓઝાના હોદ્દેદારશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ એક અલૌકિક અને પવિત્ર પાવનભૂમિ ગામ ભીલગાંવ જે મા નર્મદા નદીના કાંઠે અને નેશનલ હાઇવે પાસે નયનરમ્ય પાવનભૂમિ પર જગતજનની શ્રી ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ પામી રહેલ છે। ઉપરાંત આ ગામ ભીલગાંવે સમાજને એક દિશાસૂચક અને વિશિષ્ટ રાહ બતાવતો ઉમદા સંદેશ આપેલ છે કે આ ગામમાં શેડ સાથેની સમાજવાડીનું નિર્માણ ગામની સમાજની બહેનો અને શ્રી ઉમિયા સત્સંગ મંડળની બહેનો દ્વારા ફંડ ફાળો દાન ભેટ એકત્ર કરી બહેનોએ સમાજવાડી નિર્માણ કરેલ છે, જે એક આદર્શ અને સમાજને પ્રેરણારૂપ સંદેશ આપેલ છે। તેવી જ રીતે આ ગામના નવનિર્માણ પામનારા શ્રી ઉમિયા માતાજી મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન મંદિર નિર્માણ માટેના દાનફાળા એકત્ર કરવાની અભિયાનની શરૂઆત પણ ગામની સમાજની બહેનો અને શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવી હતી, જે કાર્યક્રમ દરમિયાન 5 લાખ રૂપિયા જેટલા દાનની જાહેરાત બહેનો દ્વારા કરવામાં આવી હતી, જે એક અનુસરણીય પ્રેરણા પૂરી પાડી છે। આ ભૂમિપૂજન અગાઉ ગામમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી અને શોભાયાત્રા બાદ ભૂમિપૂજનના સ્થળે સભા યોજાઈ હતી। જાહેર સભામાં દીપ પ્રાગટ્ય સાથે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સભામાં ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા અને સભા બાદ જે પાવનભૂમિ પર માતાજી મંદિર નિર્માણ થનાર છે તે પાવનભૂમિ પર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઓઝાના હોદ્દેદારશ્રીઓના વરદ હસ્તે અને વિશાળ સંખ્યામાં ગામજનોની ઉપસ્થિતિમાં ભક્તિમય વાતાવરણમાં ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવી હતી। આ ગામમાં ઓઝા સંસ્થાનના ટ્રસ્ટીશ્રી અને ભામાશાહ શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડા સોમનાથ ગ્રુપ તરફથી ભીલગાંવના કડવા પાટીદાર સમાજના તમામ ઘરે કુટુંબમાં શ્રી ઉમિયા માતાજીનો ફોટો વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યા હતા। આ પાવન પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઓઝાના મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ, સહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, વકીલ, સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ, ઓઝા સંસ્થાનના મધ્યપ્રદેશના કારોબારી સભ્ય શ્રી રામચંદ્ર પાટીદાર, સંગઠનના શ્રી કૃષ્ણકાંત પાટીદાર, શ્રી દિનેશભાઈ પાટીદાર, શ્રી બલિરામ પાટીદાર, ડોક્ટર મોહિત પાટીદાર, સંગઠન સમગ્ર ટીમ, ગામના વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો અને બાળકો ઉપસ્થિત રહી માતાજીના પાવન પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો। જય શ્રી ઉમિયા। અહેવાલ પ્રવીણભાઈ પટેલ, ચેરમેન સંગઠન એવં પ્રચાર પ્રસાર સમિતિ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઓઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। सबसे पहले काम करे तो गणेश जी का अब आप जय मां उमिया, जय उमिया, जय मां उमिया, जय उमिया। दो कलर से मिलना है, लो कैसे बोलो उमिया माता की जय। गणपति महाराज की जय। जरा खींची दो, गड्ढो कर दो, अब आती है।